હેલો, જય અંબે. કેમ છો બધા? મજામાં? ચલો તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપીમાં બનાવીશું આજે મસ્ત દૂધ પાક બનાવીશું. સ્વીટ ખાવાનું ઈચ્છાથી ગરમી ચાલે છે તો મેં કીધું ચલો વેકેશન બી છે, મસ્ત ઠંડુ ઠંડુ દૂધ પાક બનાવીને પછી ફ્રીજમાં મૂકી દઈએ એટલે ઠંડો ઠંડો દૂધ પાક ખાવાની મજા આવે. તો ચલો એના માટે મેં દૂધ લઈ લીધું છે અને ભાત પલાળીને રાખી દીધા હતા, એ લઈ લઈશ. તો પહેલાં તો હું એને ગરમ કરવા મૂકી દઈશ દૂધને. આમાં તમે સિમ્પલ રીતે બી બનાવી શકો અને કે બહુ દૂધ ઉકાળવું નથી, ટાઈમ એટલો ગરમીનો કંટાળો આવે છે તો તમે નોર્મલી બી જાડો દૂધ પાક કરી શકો છો. એમાં તમારે મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાનો રહેશે. જેમ લાગે કે ના દૂધ ઉકાળીને જ કરવું છે તો એ સારો ઓપ્શન છે, સારું છે. પણ ગરમીનો કંટાળો આવે છે તો તમારે એવું લાગે તો દૂધ પાક બનાવવા માટે મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાનો, ખબર બી નહીં પડે અને બહુ મસ્ત બનીને તૈયાર થશે. ચલો તો મેં 1.5 થેલી જેટલું દૂધ લીધું છે. એક ઉભરો આવે પછી હું અંદર એડ કરી દઈશ ધોયેલા ભાતના ચોખા. એ ખાલી મેં 1 ચમચી ચોખા લીધા છે. 2 જણની ખીર બનાવું છું. તમને જે રીતે ભાતનો ક્વોન્ટિટી અંદર ભાવતી હોય એ રીતે તમે લઈ શકો છો. મને ભાત ઓછા ભાવે અને મજા બી, કારણ કે વધારે પડતા લો તો ખીચડા જેવું થઈ જાય. એને શું કહેવાય, એક આપણે દૂધપાક ડેઝર્ટ કહો કે દૂધપાક પીવા માટે કે તમે ચમચીથી ખાવા જોડે લેતા હોય પૂરી શાક જોડે તો તમને મજા ના આવે. તો તમારે એ નોર્મલ ભાત અંદર એડ કરવાના. ચલો તો દૂધ ગરમ થાય ઉકળે એટલે પછી હું મસ્ત અંદર જે ચોખા પલાળીને રાખ્યા હતા એ હું એડ કરી દઈશ. હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? જો આજે મસ્ત મેં લીમડાનું આખું ઝાડ તોડીને લાવી દીધું. ઝાડ ને ફ્રેન્ડ પણ એક ડાળી તોડીને લાવી છે. મીઠા લીમડાની સુગંધ એટલી બહુ મસ્ત લાગે ઘરમાં પડ્યો હોય તો. અને બી પાણીમાં મૂક્યો છે ધોઈ મસ્ત ડ્રાય કરી અને મૂકી દઈશ, ફ્રીજમાં ભરી દઈશ. અને લગભગ મીઠો લીમડો મારા ઘરે વધારે વપરાય છે. તો ચલો આજે આજની રેસીપી છે આપણા જોડે મસ્ત એવી દૂધ પાકની રેસીપી. આજે ઈચ્છા થઈ કે આપણે દૂધ પાક બનાવીને ખાઈએ. તો એના માટે મેં 1 લીટર દૂધ લીધેલું છે. એમ કહો તો હું એને બાળીને અડધું કરી લઈશ, 500 જેટલું. પણ એક ઉભરો આવશે એટલે મેં જે 1 ચમચી ચોખા પલાળીને રાખેલા છે એ હું અંદર એડ કરીશ અને એ ચોખા હું દૂધમાં જ ચડવા દઈશ. તો એનો દૂધ પાકનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. તો આપણે એમાં એડ કરીશું મસ્ત ભાતના ચોખા ધોયેલા અને એ ટાઈમે એડ કરીશું થોડી ઇલાયચી વાટેલી. બીજું બધું પછી લાસ્ટમાં એડ કરીશું. કાજુ, દ્રાક્ષ, બદામ, તમારે જે બી નાખવું હોય, પિસ્તા, જે ડ્રાયફ્રૂટ તમને ભાવતું હોય એ તમે દૂધ પાકમાં એડ કરી શકો છો. પણ હાલ મેં સિમ્પલ રીતે ખાલી દૂધ ગરમ કરવા મૂક્યું છે અને ભાતના ચોખા અંદર એડ કરી દઈશ જે મેં પલાળીને રાખ્યા છે એ. ઘણા લોકો ભાતના ચોખા ધોઈને રાખતા હોય છે, એ રીતે નાખે. ઘણા ચડવીને બી એડ કરતા હોય છે, પણ મેં સાદા ચોખા ખાલી એડ કર્યા છે. હવે આને આપણે ધીમા તાપે એને ભાતના ચોખાને ચડવા દઈશું અને દૂધ અડધું થાય ત્યાં સુધી આપણે એને બોઇલ કરીશું. હા, અને એટલી બધી મગજમારી તમારે ના કરવી હોય અને જલ્દી બનાવવું હોય તો તમારે આમાં 1 વાટકી જેટલો મિલ્ક પાવડર લઈ લેવાનો. તો થોડા ચોખા તમારે અધકચરા બાજુમાં રાંધી લેવાના કે પછી ચડવી લેવાના, તમને જે રીતે અનુકૂળ પડે. પછી અંદર દૂધમાં એડ કરવાના અને 1 વાટકી મિલ્ક પાવડર એડ કરી દેવાનું. તમારે વધારે પડતું દૂધ ઉકાળવું નહીં પડે અને રબડી જેવો મસ્ત દૂધ પાક બનીને તમારું તૈયાર થશે. એ તમારી ચોઈસ છે. તમારે દૂધ ઉકાળી જાડું કરીને દૂધ પાક બનાવો કે મિલ્ક પાવડર એડ કરીને કરો. અને હા, બીજું તમે મખાણા રોસ્ટ કરી અને એનો પાવડર બનાવીને બી આમાં નાખશો ને ચોખાની જગ્યાએ તો બી બહુ જ મસ્ત દૂધ પાક બને છે. જેને ચોખા ના ખાવાના હોય એના માટે. પણ એ થોડા તમારે અધકચરા રાખવાના. બનાવીશું આપણે એમને એમ કહીશ તો તમને આઈડિયા નહીં આવે, પણ બનાવીને બતાવીશ તો તમને આઈડિયા આવશે. ચલો આપણે એમાં ઇલાયચી એડ કરી દઈએ. એમાં જશે મસ્ત 1/2 ચમચી જેટલી ઇલાયચી. એની સ્મેલ બહુ જ મસ્ત લાગે. ચલો આ બને ત્યાં સુધી આપણે બીજા ડ્રાયફ્રૂટની તૈયારી કરી લઈએ. ચલો તો
મસ્ત દૂધપાક થોડો ઉકળી ગયો છે, ભાતના ચોખાની અંદર ચડવા આવ્યા છે. પણ તમારે એકદમ ફાસ્ટ કરવું હોય તો તમે શું કરશો, મેં તમને કીધું એ રીતે કે ભાઈ અડધા ચોખા આપણે બાજુમાં ચડવી લઈશું કે અને તૈયાર કરી લઈશું કે ભાત આ રીતે આપણે જેટલા તમારે જેટલી ક્વોન્ટિટીમાં અંદર દૂધપાકમાં તમને ભાવતા હોય કે ભાઈ આટલા ચડેલા ભાવે છે એ રીતે તૈયાર કરી લેવાનું. અને પછી જેટલું દૂધપાક બનાવવું હોય એટલું દૂધ લઈ લેવાનું અને બાજુમાં એટલું જ મિલ્ક પાવડર લઈ લેવાનું. ધારો કે બે વાટકી દૂધપાક તમારે બનાવવું હોય તો 2 વાટકી દૂધ લેવાનું અને 1.5 વાટકી જેટલો મિલ્ક પાવડર લઈ લેવાનું. 5 મિનિટમાં જ તમારું દૂધપાક તૈયાર થઈ જશે. પહેલાં દૂધ મૂકી દેવાનું 2 વાટકી કે 3 વાટકી જે રીતે તમારે મૂકવું હોય. ગરમ થઈ જાય, ઉભરો આવે એટલે જે ભાતના ચોખા તમારે ચડેલા હોય એ એમાં ટ્રાન્સફર કરી દેવાનું. બંનેને મિક્સ કરી દેવાનું. પછી મસ્ત ઇલાયચી પાવડર, દૂધનો પાવડર અને ડ્રાયફ્રૂટ નાખીને એડ કરી દો. 5 મિનિટમાં તમારો દૂધપાક તૈયાર થઈ જશે. પણ આજે મેં થોડું દૂધને બોઇલ કરીને બાળીને દૂધપાક કરું છું. પણ દૂધ લગભગ અડધું ખરું ઉકળી ગયું છે. હવે હું એડ કરીશ અંદર મિલ્ક પાવડર 2 ચમચી. કારણ કે મિલ્ક પાવડરવાળો દૂધપાક તમે ખાજો ફ્રેન્ડ, એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. તમે સાદા દૂધપાક કરતા જો તમે એકવાર આ રીતે બનાવીને ખાશો ને તો એનો ટેસ્ટ આખો ડિફરન્ટ જ હોય છે. હવે આ ટાઈમે આપણે એડ કરી લઈશું અંદર જેટલી તમે ખાંડ તમારે જોઈતી હોય એટલી. હું 2 ચમચી ખાંડ એડ કરીશ. થોડી ઓછી હતી પહેલાંમાં એટલે મારું છાલ્યું 1 મોટી ચમચી જેટલું છે. બરાબર. હવે એને બરાબર હવે થોડીક 10 મિનિટ 5 મિનિટ જોડી રહી અને મસ્ત એને ફૂલ ગેસ ઉપર બોઇલ કરી લઈશ. એટલે મને જે મેં દૂધનો પાવડર નાખ્યો એ બી અંદર સરસ મિક્સ થઈ જશે અને ભાત બી થોડા ઘણા જેવા કાચા હશે એ ચડી જશે. અને ચારોળી તમારી જોડે હોય તો દૂધપાકમાં પહેલાં એલાયચી અને ચારોળી તો ફર્સ્ટ હોય જ છે. પણ અત્યારે સિઝન નહીં, ગરમીની સિઝન એટલે ચારોળી સારી આવતી નથી. પણ આમાં દૂધપાકમાં પિસ્તાનું કોમ્બિનેશન બી બહુ જ મસ્ત લાગે એટલે મેં પિસ્તા, કાજુ અને થોડી બદામ લીધી છે. તમારે જે ડ્રાયફ્રૂટ તમને ભાવતું હોય તમે એડ કરી શકો છો. પણ ફટાફટ કરો દૂધપાક તો મેં તમને કીધું એ રીતે તમે કરો તો 5 મિનિટમાં ગરમીમાં ફટાફટ દૂધપાક તૈયાર થઈ જાય છે. અને ના કે દૂધ ઉકાળીને જ કરવો છે પણ તો બી 2 ચમચી જેટલો તો તમે અંદર મિલ્ક પાવડર એડ કરજો જ. એનો ફ્લેવર ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. દૂધપાક આપણો બની જવા આવ્યો છે. 5 મિનિટ આપણે એને ફૂલ ગેસ ઉપર ઉકાળી લઈશું. અંદર આપણે પછી એડ કરીશું ડ્રાયફ્રૂટ. ખાંડ તો નાખી દીધી છે એટલે જે આનું પાણી થાય એ બળી જાય. અને ચારોળી ફ્રેન્ડ મસ્ત લાગે પણ અત્યારે ગરમી છે એટલે સારી મળે નહીં, જીવાત થઈ ગઈ હોય. ચલો દૂધપાક થઈ જવા આવ્યો છે તેમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું જે તમે લીધા હોય. તમને મિક્સ ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ તો થોડો એનો બી ફ્લેવર અંદર બોઇલ થાય 5 મિનિટ તો એનો બી ફ્લેવર થોડો છોડે. દ્રાક્ષ છે, કાજુ છે, બદામ છે, પિસ્તા છે, ખાલી ચારોળી નથી, બાકી બહુ જ મસ્ત લાગે. અને જો તમને કલર બી એનો ચેન્જ થતો લાગશે દૂધનો, આમ લાઇટ ક્રીમ કલર જેવો થવા લાગશે એટલે સમજવાનું કે દૂધપાક થઈ ગયો છે. કારણ કે બોઇલ ચેન્જ થશે ને એમ એનો કલર ચેન્જ થશે. સાદું દૂધ હોય એકદમ વ્હાઈટ મિલ્કી, એકદમ વ્હાઈટ, અને આ થોડું થશે ને દૂધપાક એટલે લાઇટ ક્રીમ કલર થશે. ચલો મસ્તથી તમારા ચમચાને પાછળ ચોંટશે અને આમ કરશો એટલે ચાલો કે દૂધપાક છે આપણો તૈયાર. બાય ફ્રેન્ડ. હવે આને હું મૂકીશ ફ્રીજમાં અને ઠંડો થશે એટલે પછી ખાઈશું. અત્યારે ગરમીમાં આ બધી વસ્તુ ઘરે બનાવીને ખાવી સારી, બહારની લાવવી એના કરતાં વાર નથી થતી. 5 મિનિટમાં મેં તમને કીધું એ રીતે તમે દૂધપાક બનાવીને તૈયાર કરી શકો છો. અને અડધો કલાકમાં બી આ દૂધપાક તમે તૈયાર કરી શકો. એ તમારી ચોઈસ છે, તમારે કઈ રીતનું બનાવો. ટેસ્ટમાં કોઈ ડિફરન્ટ નહીં પડે ફ્રેન્ડ. તમે એ બી બનાવજો અને આ બી બનાવજો. પેલો મિલ્ક પાવડર છે એટલે જલ્દી ઠીક થઈ જશે અને આપણે આમાંથી થોડું મિલ્ક જાડું કરીને કરીએ છીએ એટલે થોડી વાર લાગશે. બાકી ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે. બાય ફ્રેન્ડ્સ. જેમ બે મારું દૂધપાક તૈયાર છે. ચલો તેને ફ્રીજમાં મૂકી દઈએ. મેં તમને બાય તો કહી દીધું હતું પણ મેં તો મારું દૂધપાક તમને બતાવી દઉં કે કેવો બને છે. જો હવે આ જશે ફ્રીજમાં. દેખાય છે ને તમને મસ્ત? બહુ નહીં બનાવ્યો ફ્રેન્ડ, માપનો જ, પણ ઈચ્છા થઈ ગઈ કે કંઈક ટેસ્ટ સ્વીટ દૂધવાળી વસ્તુ ખાવી છે તો ચલો બનાવી દઈએ ઘરે. આ છે મારો દૂધપાક. બાય.
ચલો હવે એને મૂકીશું ફ્રીજમાં.